ભાઈ એ મંચુરિયન પાર્ટી આવતા વેત કરી નાખી છે. આવો ભાઈ, કેમ છો? સરપ્રાઈઝ લેવો છે. શું સરપ્રાઈઝ છે વળી? લેતા ઓહો મિત્રો, આપણી માટે ભાઈ કાક સરપ્રાઈઝ લાવ્યા છે. મારી તબિયત નરમ હતી એટલે પછી કેન્સલ રાખ્યું. તે 8 ડ્રેસ એમનેમ પડ્યા છે. બા આવી ગયા છે ચલાળાથી. મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? તો આપણું મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને તમને બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ ને જય માતાજી. તમારા બધાનું આપણા લોકમાં હાર્દિક સ્વાગત છે. મિત્રો આપણું મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે અને મોર્નિંગમાં આપણે દાદાને પગમાં હોજા ચડી ગયા હતા. તમને બધાને અમે વાત તો કરેલી જ છે. તો મિત્રો તમે અહીંયા બધા જોઈ શકો છો કે આપણે દાદાને પગમાં કેવા હોજા ચડી ગયા છે. હે દાદા? જો ભાઈ, જો ઓલાને બોલાવ્યો, લેબોરેટરી કરાવી, લોહી અહીંથી લોહી લઈ ગયો અને 6 રિપોર્ટ મારા કરાવ્યા. કેટલા? 6 રિપોર્ટ કરાવ્યા. 6 રિપોર્ટ કરાવી ને એ રિપોર્ટ અમદાવાદ મોકલ્યા. સવારમાં કર્યા છે ને દાદા? 9 વાગે રિપોર્ટ મોકલ્યા અમદાવાદ. સવારે 9 વાગે દાદાને અહીંથી રિપોર્ટ લોહી મોકલ્યા છે. લઈ અને ઓકે. અહીંથી લોહી લીધું, અહીંથી લોહી લઈને રિપોર્ટ મોકલ્યા. લોહી લઈને રિપોર્ટ મોકલ્યા. ડોક્ટર ત્યાંથી જોઈને દવા આપશે. કઈ રીતનું છે એમ? કઈ રીતનું છે, શું છે એ બધી પછી ખબર પડે. હા, પણ દાદા એક મેન તો દાદા મારું એમ જ કહેવાનું છે કે તમે દુકાને આપણે જાતા અને હમણાં આપણે ઘરે ને ઘરે થવો ને એના હિસાબે ચડી જાય. અને મિત્રો મેન વાત તો ઈ કે દાદા આપણે દુકાને જતા હોય એટલે આમથી આમ હલન ચલન થતું હોય. અત્યારે હલન ચલન નથી થતું ને એટલે આપણે આ પગના સોજા ચડી ગયા છે. તમે બધા કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે દાદાને પગમાં સોજા કેમ ચડે છે. અને આપણે રિપોર્ટ તો કરાવ્યા જ છે, આજે અમદાવાદ મોકલ્યા છે સવારે. તો હવે રિપોર્ટમાં શું આવે તે તમને બધાને જણાવશું, બરોબર ને દાદા? હા, રિપોર્ટમાં આવે એ પછી એ ઉપરથી આપણને દવા મોકલશે એટલે ખબર પડી જાય. અને દાદા આજે સવારના તો મહેમાન શરૂ છે. અરે મહેમાન તો વાત કરમાં, જો નંદાભાઈ આવ્યા હતા, કનુ કાકા લીલિયાથી આવ્યા હતા. કનુ કાકા લીલિયાથી ને આવ્યા હતા દાદા? કનુ કાકા લીલિયાથી આવ્યા હતા, ઘણી વાર બેઠા. દાદાના અમારે ભાઈ હો, બાપાના દીકરા અને જૂનવાણી ધંધા પાર્ટનર. હે દાદા? હા, જૂનવાણી હો બધા ભાઈ. જો પાણા ખાઈને હારે જ જાતા કા? પાણા ખાને હારે જ જાતા. કાકા મોટા બાપાના ભાઈઓ બધા હારે જ જાતા, હારે ભણતા, હારે પાણા ખાને જાતા. બપોરે નાવાનું, પાણા ખાઈને નાવાનું, ધબધબાટી બોલાવાની. આમ અમારા બાપાની હુઈ જાય ને આમ અમે બધા 25 છોકરા નાવા પડીએ. ઓલું પ્લેન નીકળે ને 2:30 વાગ્યાનું, 2:30 વાગે બધા ઉઠે, આ સુધી નાઈ પાણીમાં. ધબધબાટી બોલાવતા ને દાદા? શું વાત છે ને દાદા, પાણા બધા હારે તોડતા કા? અરે પાણીની તો વાત કરો માં ભાઈ. પાણીમાં આવડો પાણો કાઢવો, પાણીમાં પાણો કાઢી કે રમત આમ જરી કલા કાગળ કેમ ઉચકાય એમ પાણો, એમ પાણીમાંથી પાણો ઉચકાય ને પછી એક વાર મૂકી બહાર, પછી પાણો હલે નહીં. પાણીમાંથી ફટાફટ ઉપડે? પાણીમાંથી ફટાફટ પાણો ઉપડે. એનું શું કારણ દાદા કે પાણીમાંથી ફટાફટ ઉપડે? પાણીમાં આપણને દાદા એ વજન છે ને હાવ હલકો લાગે. હળવો લાગે કારણ કે પાણીની અંદર હોય ને, અને ઈ પાણો જો બહાર આપણે મૂકી દઈએ પછી તો હલે નહીં. પછી પૂરું થઈ ગયા. આવડું ખાનકો આમ કરતો પાણીમાં હરાબદાન બારું આવે, પછી કાંઠે લઈ જવું હોય તો બહુ વહમું છે દાદા. એકાર કેવડા પાણકા તોડતા? પાણા તો ભાઈ આવડા મોટા તોડતા. 2x2 ની 2.5 ની બોરું પાણીયારા બનાવતા, મોટા પથ્થરના. હા મિત્રો, દાદાના હજી અમારે કેટલા 83 વર્ષ થયા છે તો હજી દાદાને અમારે જૂનવાણી બધું યાદ છે. અને આ જૂનવાણી દાદા હજી અમારે ઘણું કામ તો એવું ઘરે છે કે ઘરે કરે છે. દાદા કાલે જ હજી પાટલો બનાવ્યો ને? કાલે જ પાટલો બનાવ્યો. પાટલામાં પાયો તૂટી ગયો તો બધે ખીલ્યું કાઢીને પગું નવું નાખી દીધું, પાટલો બનાવ્યો. તો મિત્રો તમારી ઘરે આવા બા દાદા કોની ત્યાં છે અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો ને તમને બધાને કેવી મજા આવે છે એ પણ જણાવજો. અને ભાઈ અહીંયા આપણા મસ્ત બાજરાના રોટલા ઘડાય છે અને એ રોટલા વળી આપણે મમ્મી ઘડે છે. મમ્મી આમ ખાલી હાથમાં કરો તો કેટલા ગ્રામનો? મિત્રો કેટલા ગ્રામનો કોમેન્ટ કરીને કહો છો. 100-150 ગ્રામનો તો મને લાગે છે. બરોબર ને મમ્મી? હા, સાચી વાત છે. રોટલા, મેથી દાણાનું શાક. આજે તો શું વાત છે, દેશી ખોરાક એમ? હા, દેશી ખોરાક. તો અહીંયા આપડા મેથી દાણા બફાઈ ગયા છે અને અહીંયા આપણે રોટલો પણ બહુ મસ્ત ને મોટો એકદમ થઈ ગયો છે. એક તો કઢાઈ હોતું ગયો, એક ગડાઈ પણ ગયો છે. આ મિત્રો એક રોટલો બની ગયો. અહીંયા આપણો મસ્ત આખો આમ થાળીમાં અંદર સમાઈ જાય એવડો રોટલો થઈ ગયો છે.
આપડા ઓલા નંદુમાં પાસા છે ને બાના બા તો હા, એ 25-30 જણા હતા. આપડા બાના મમ્મી. આ બાના મમ્મી પાસા થયા ને તે 25-30 જણા હતા. મામાની બધાએ માસીની હું કે ખબર નહીં ને તારે રોટલા બનાવી દેવાની બહુ સરસ તારથી કે થાય છે અને કે અમારથી સવાય ગોતન એટલે મને રોટલા જ ઘડવા બેસી જવાનું. 25-30 રોટલા કરો ત્યાં બધું રંધાઈ જાય એમ. ઈ બધા એમ કે અમે દાળ ભાત શાક છે ને અમે બનાવશું તું ખાલી મને રોટલા ઘડી દે. હા, વાહ ભાઈ વાહ. માસી મામાને અમે 12 દી રોકાણા ને 12 દી બહુ રોટલા મેં હા, કર્યા. બહુ રોટલા ગીરા ને અહીંયા આપણે આ રોટલો પણ મિત્રો તમે જોઈ શકો છો કે આપણો આખો તાવડીમાં આવી ગયો છે. તો ચાલો મમ્મી મસ્ત આપણે જમવાનું રેડી કરી દો. હા, મેથી દાણાનું શાક, બાજરાના રોટલા. હા, મેથી દાણાનું લસણ વાળા વઘારથી શાક, સાથે સાથે આપણે બાજરાનો રોટલો, ગરમર ને છાશ. અને અહીંયા અમારે દાદાએ જમીને સુઈ ગયા છે. મેથી દાણાનું શાક, મરચાં, રોટલો ને દેશી ખાણું અમારે આવી ગયું, બહુ મજા આવી. હમણાં તો દાદાને આવું જ કાયમ જમવાનું મળે છે. હા, તો હા, બા ને બધા આરામ કરે છે. આજે દાદા થોડુંક લેટ થઈ ગયું મારે. હા, તારે લેટ થઈ ગયું ભાઈ, જમી લે હવે. હા મિત્રો, અહીંયા અમારે બા પણ આરામ કરે છે. ફાઇનલી 5 મિનિટની મહેનત બાદ રોટલો ચોળાઈ ગયો છે. તો હવે આપણે મિક્સ કરી દઈએ. અને ફાઇનલી મિત્રો આપણું મસ્ત ગુડ આફ્ટરનૂન થઈ ગયું છે ને આપણે આવી ચૂક્યા છીએ બાબુ પાસે સીધા. અને બાબુ અમારે ફૂલ નીંદરમાં. હે બાબુ? જો નીંદરમાંથી ઉઠીને પેલા ચા પાણી પીને ચા ઉકળે છે ભાઈ. ચોકલેટી ચોકલેટી ચા. અંધારું અંધારું કેમ છે અમારે? બારી બસ આખી હોય ને પણ અત્યારે શું છે તડકો આવે ને હમ એટલે બારી બંધ હોય. હું બાબુ કાલે દીપમાળામાં તો બહુ મજા આવી ગઈ હો. હા, કાલે તો બે કરી ઠાકોરજીની દીપમાળા. કાલે 56 ભોગ હતા, હા. પછી દીપમાળા કરી, સત્સંગ કર્યો. મજા આવી ગઈ હો કાલે. પણ કેટલું પબ્લિક એટલું હતું ને. હા, કાલે મંદિરે. અને આજે તો શુક્રવાર થયો. હા કાલે શનિવાર ને રવિવારે પછી અહીંયા રામા મંડળ છે. હા, રવિવારે રામા મંડળ રમાડે છે. આપણે બહુ રમાડે કા બાબુ આ બાજુ. તે અહીંયા ઈ રામા મંડળ ઈ અધિક મહિનો છે ને હા, એટલે રમાડે. અને બાબુ રામા મંડળના પછીના દિવસે જ પૂનમ છે ને પાછી? ઈ નથી ખબર. 3 દિવસ પછી છે પૂનમ એમ કહે છે. કાલે 11 ગઈ પણ હા. આમાં 2 11 હતી ને એટલે થોડા કન્ફ્યુઝ થયા. હા, તો ચા પાણી પી લઈ. હા. બાબુ અમારા ઘરે આવી ગયા છે. બાબુ, પહેલા વહેલા તો અમારે તમને એ પૂછવું છે કે તમે ડ્રેસ તો બહુ મસ્ત પહેર્યો છે, ક્યાંથી લીધો છે આવો? ડ્રેસ તો 8 લીધા હતા. 8 લીધા હતા? હા, તો હવે પછી આજે મને એમ થયું લાઈ હું પાછો પહેરેલું, જાત્રા બંધ થઈ ને. હા, બાપુને અમારે યાત્રામાં જવાનું હતું પણ આપણે બીમાર બાને હતા. થોડુંક એટલે તબિયત જેવું. મારી તબિયત નરમ હતી એટલે પછી કેન્સલ રાખ્યું. ત્યાં 8 ડ્રેસ એમને પડ્યા છે. હા. આ તો કાઢીને મેં લાઈ નવો પહેરી. હા, આપણે બાપુ બધા ફેમિલી હારે જાશું નહીં મમ્મી? હવે પછી બા એમ કે તું એક જાત્રા કરતો નહીં નાની હારે લઈ જવી હા, પડે ને. આપણે બધા ઈ માટે હારે જાશું બાપુ. શું કેવું તમારું? હવે જેવા એના અંજળ સિવાય તો અંદર બાપુ. સિવાય કઈ થતું નથી. હા, અને અહીંયા અમારે બા આવી ગયા છે ચલાળાથી. મંથન ને મેલો. હા, મંથન ને મૂકવા આવ્યા છે બા. બરોબર ને મમ્મી? ભાઈ ની સ્કૂલ ખુલી જાય છે ને તો મંથન ને મૂકવા હા. 15 દિન વેકેશન કરી આવ્યા. અને 15 દી બાપુજી ને રહીએ, 15 દી અહીંયા રહ્યા. હા, વેકેશન હવે તો કેટલા થઈ ગયા હવે તો બાપુ? બસ હવે વેકેશન પૂરું થઈ જાય તો પાછા ઈ બધા સ્કૂલે ચાલુ થઈ જાય ને. હા, પેલી પછી શરૂ થઈ જશે. તો સારું, ચાલો બાબુ, માર્કેટ જાવ છો? તો મારે થોડુંક શાકભાજી ની વસ્તુ લેવીશ ને ઓકે. તે લઈ આવું. હા, આ અમારે ચલાળા માટે નીકળે છે બા. આવજો, રોકાવું નથી? નહીં રોકાવું નથી. ઓકે, તો સારું, ચાલો. તડકો ધીમો પડ્યો છે તો જાવ. સારું આવજે. હા, જય માતાજી. પોણા 6 વાગી ગયા છે અને આપણે મસ્ત ભાઈએ મંચુરિયન પાર્ટી આવતા વેત કરી નાખી છે. આવો ભાઈ, કેમ છો? બસ મજામાં. ઘણા દિવસે ચલાળા કેવી મજા કરી. બહુ મજા હો. અને ફરવા ક્યાં ક્યાં ગયા હતા? જો હતાધાર, પછી સાળીમપુર, પછી હનુમાનની ગાળા ગયા ને હા. ત્યાં રસ્તામાં અમે ગયા ત્યાં નાક દેખાણો. શું વાત છે? નાક દેખાણો પછી લ્યા પૂગી ગયા. હા. એટલે કાળ ભૈરવ દાદાનું મંદિર આવ્યા. લ્યા પછી લ્યાથી વાંદરા ચાલુ થયા અને માસીના છોકરાએ રાધુએ ફોટા પાડીને ખીજવ્યો એટલા તે વાંદરો અમારી વાયરે ધોયો. ઓહ, બહુ મજા કરી એમ ને બધા માસી એની સાથે. અને મિત્રો અહીં આપણે મંચુરિયન ભાઈ લઈ આવ્યા છે આવતા વેત. મસ્ત મંચુરિયન છે
અને ભાઈ તમે ચલાળા બહુ મજા કરી, અમને પણ સાંભળે છે મિત્રો. આપણે ચલાળા જાશું ને તમને બધાને દેખાડશું, આપણે પણ મજા કરશું. થોડાક ટાઈમમાં બાની આપણે થોડી તબિયત સારી થઈ જાય પછી જાશું, બરોબર ને ભાઈ? પાછા જાશું. હા તો તારી હાટુ એક સરપ્રાઈઝ લેવો છે. શું સરપ્રાઈઝ છે વળી? લેતા ઓહો મિત્રો, આપણી માટે ભાઈ ક્યાંક સરપ્રાઈઝ લાવ્યા છે. લેતા આવે ત્યાં સુધીમાં આપણે મંચુરિયન ટ્રાય કરીએ. આવી ગયા ભાઈ, શું વાત છે? આ શું છે? બોડી મલાઈ. વાહ ભાઈ વાહ. તો આપણે આ બોડી માટેનું મલાઈ છે સ્કાય ક્લીન. વાવ, બહુ મસ્ત. માં તો મિત્રો એકદમ આમ મલાઈ જેવી જ સુગંધ આવે છે. ભાઈ તમે આવું સરસ મારી માટે મિત્રો, બહુ મસ્ત છે. આમ બોડી આમ ક્યું છે, બોડી મલાઈ, એટલે મલાઈ જેવી જ આમ મસ્ત સુગંધ આવે છે, નાળિયેર ને મલાઈ જેવી. તો મંથનભાઈ, આવી વસ્તુ તમે અમારી માટે ક્યાંથી ગોતી આવ્યા? ચલાલાથી મારો ફ્રેન્ડ ગયો હતો ને બાર ગામ, હા. એ ગામનું નામ નથી આવડતું, બહુ આઘું છે અમેરિકા બાજુ. ત્યાંથી 5 બોટલ એને મગાવી હતી. એક મને આપી, 2 ઈ રાખશે, એ હોસ્ટેલ જાય એટલે 2 એક એન બેન ને દે અને એક માસી એના માસીના છોકરાને દેશે. વાહ ભાઈ વાહ, બહુ મસ્ત વસ્તુ છે. તો ચાલો મિત્રો, ફિલહાલ આપણે ઠરી જઈ, પેલા ખાઈ લઈએ. અને મમ્મી ને બધા બાબુને ગામમાં ગયા છે, બા આપણે ચલાવવા માટે નીકળી ગયા. તો આવે પછી તમને ડેલી રૂટીન બતાવતા જઈએ. ફાઇનલી મિત્રો, આપણું મસ્ત બધું જ જમવાનું મમ્મીએ રેડી કરી દીધું છે. રસ, રોટલી, બટેટાનું શાક, પાપડ. હે મમ્મી, ચલાળાથી ભાઈ ને બા આવ્યા તો આપણી માટે કેરી લેતા આવ્યા છે. હા, કેરી લેતા આવ્યા એટલે તો આપણે કેરીનો રસ કાઢ્યો, બટેટાનું શાક, રોટલી, પૂરી બનાવી હતી પણ તડકો બહુ છે હા. એટલે આપણે પૂરીની રોટલી બનાવી, પાપડ હા. શેક્યા. અને તાલાળાની કેરી એવી હોય ત્યાં તો કા મમ્મી? ચલાળા તો ત્યાં તો બહુ સરસ તાલાળા, મોરજર, જર, હા. અમારી ડિસ્ટ્રિક્ટમાં કેરી જ છે, આંબા છે આપણે. હા, એ ડિસ્ટ્રિક્ટમાં કેરી જ છે. તો ચાલો, મસ્ત આપણે જમવાનું બધું રેડી થઈ ગયું છે. ડીશ કેવીક લાગે છે મિત્રો, કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અહીંયા અમારે દાદા રસ પાછો છે. હા તો રસ તો મજા આવશે રસ ખાવાની. તો રાતે નીંદર આવી જાય. હે રાતે નીંદર આવી જાય. હા, તો- આ ચડી જાય રસનો. હા, ઓ હાર ચડી જાય. તો ચાલો ફટાફટ તાલાળાનો ખાઈ લઈ દાદા. આ તાલાળાનો રસ તો બહુ સારો ભાઈ હોય, વખણાય છે તાલાળાની કેરી તો બહુ. હા, ઓ